શરૂઆત છે ત્યાં આવી રીતનું બધું છે, તો અંદર જાય તો કેવું હોય, ઘણા બધા છે એવું ભાઈ. આમ જુઓ ઘણા બધા છે દેખાય. ના વરો એ કે ભાઈ હે ને ભાઈ મારણ કરેલું. અહીં જો આ બધા માળકા. સો હે ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ વિડીયો. જય સિયારામ બધાને. ફેમિલી આજ તો આપણે પહોંચી ગયા છે ગુજરાતના જંગલની અંદર. જવો તો ફેમિલી આજે આપણે જોવાનું છે શું કહે કે આપણા ગુજરાત જંગલની અંદર અને એમેઝોન જંગલની અંદર હું ભાઈ ડિફરન્ટ છે. તો અત્યારે હાલ અમે પહોંચી ગયા છીએ અમારા ગુજરાત જંગલની અંદર, એક દેશી જંગલની અંદર. અને ભાઈ એમેઝોનનું જંગલ છે ને ભાઈ એટલું બધું ખૂબસૂરત પણ છે અને ખતરનાક પણ છે. એનું કારણ છે કે ભાઈ એમાં વનસ્પતિ એવી ઘણી બધી હોય છે કે નહીં ભાઈ, તો આપણા શરીરને ભાઈ હાનિકારક પહોંચાડી શકે. વાત તો સહી છે. અને ભાઈ આવા જનાવરો પણ છે, તો ભાઈ ઝેરી જનાવર છે અને ભાઈ ખૂબસૂરત પણ જનાવર છે. અને ભાઈ નાના મોટી ભાઈ નદીઓ હોય છે, ઝરણા હોય છે ભાઈ, એવું ઘણું બધું એમેઝોનના જંગલમાં હોય છે. અને તો આજે અમારા ગુજરાતની જંગલની અંદર કેવી રીતનું છે તે આપણે વિડીયોની અંદર જોવાનું છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. આપણે જંગલની અંદર જઈ અને જોઈ કેવી રીતના પ્રાણીઓ છે અને ભાઈ કેવી રીતનું જંગલ છે અને ભાઈ અંદર કેવી વનસ્પતિ છે તે વિડીયોની અંદર આપણે જોવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેશો. અને ખાસ કરીને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો ફટાફટ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ફેમિલી હાલ અત્યારે છે ને ભાઈ હું અને રેખા બંને એવા છીએ અમે ગુજરાતનું જંગલ જોવા, અને અમે લોકો કરવાના છીએ તમને એમેઝોન જંગલની અંદર કેવી રીતની વસ્તુ હોય તમને બધાએ જોયું હશે, વિડીયો જોયો તો. અમારા ગુજરાતના જંગલ તમે જોયું નહીં તો આજે અમે બંને લોકો બતાવવાના છીએ. હા, તો આજે તો મસ્ત બધા છે ને લાવેના છે યાર પાણી, કેમ કે તડકો બહુ છે ને એટલે. ને પેલું છે આપણે જવો આ ભાઈ કંઈક બતાવે, તમને બતાવું કે હજી ભાઈ જંગલમાં અમે ગીડા નથી ને એ પહેલાં તમને બતાવી દઉં કે જંગલની અંદર કેવા કેવા જનાવરો હોય છે ને કેવી રીતનું ભાઈ હે ને જનાવરે મારણ કરેલા હોય. અને ખાસ કરીને આજે હે ને ભાઈ તાપમાન એટલું છે ને કે એની વાત પૂછવામાં શું કહેવાય કે 30-40 ડિગ્રી તાપમાન અત્યારે છે. અને આપણે પછી અહીંથી જ આપણે શરૂઆત કરવાની છે. તો આ મેન કેળો છે, ગેટ કહેવાય છે. સહી પકડે હે, અહીંથી જવાનું છે આપણે અંદર જંગલમાં, પછી જોવાનું છે કેવી રીતનું છે. પણ આમ જો આ જંગલ અમારે સ્ટાર્ટ થાય ને એ પહેલાં અમારે જનાવરોએ કે ભાઈ હે ને ભાઈ મારણ કરેલું છે. તો જો ભાઈ અત્યારે જ કાંઈ કોઈ વસ્તુ છે નહીં, ખાલી હાડ પીજર જ પીડ્યા જો. અહીંયા હે ને ભાઈ આવી રીતનું હોય. આ જંગલ શરૂઆત થયું ને એ પહેલાં તમને બતાવી દઉં જો કેવી રીતનું છે. તો અંદર જઈએ તો કેવી રીતનું હોય ને એ હજી કાંઈ ખબર નથી ભાઈ. શરૂઆત છે ત્યાં આવી રીતનું બધું છે, તો અંદર જઈએ તો કેવું હોય છે એ કાંઈ ખબર નથી ભાઈ. ખતરનાક જંગલ છે અને ભાઈ આમાં જનાવર એટલા છે ને કે એની વાત પૂછવામાં, કેમ કે ભાઈ બીકે એટલી લાગે. અને ભાઈ અત્યારે દિવસે આવ્યા છીએ, રાતે આવ્યા ને ભાઈ તો એકલા આવ્યા નહીં, એટલું આ ખતરનાક જંગલ છે. તો અંદર જઈએ અને જોઈએ આપણે. અને અહીં જો આ બધા માળકા છે, તો ફટાફટ આપણે અંદર જઈએ અને તમને ભાઈ બતાવી. જો આને ભાઈ અહીંયા હજી બહાર છે ને ત્યાં બીક લાગવા મળે આને. હાલ કેમ કે ભાઈ હે કે નહીં, આજથી 5 થી 6 વર્ષ પહેલાં હે ને ભાઈ આ જંગલની અંદર તમે રાતે ગમે ત્યારે આવો ને તો બીક લાગે એવું નહોતું. વાત તો સહી છે. કારણ કે એવું જંગલ ખતરનાક નહોતું અને મસ્ત નહોતું ભાઈ. અને આમાં જનાવર પણ એવા નહોતા. પણ અત્યારે તો હે ને ભાઈ બીક લાગે એવું છે બધું. એમ જો છે ને મોટું, કેમ કે હજી સ્ટાર્ટ જ છું. અંદર આપણે જોવાનું છે. અને આ જંગલની અંદર હા ગમે ને હાલ આ બાજુ આ કેડે હાલો આપણે. કેમ આ કેળાનો હે ને ભાઈ કાંઈ વિશે સાય નહીં. પહેલી વાર જ તમને અમે બતાવવા આવ્યા છીએ આ જંગલ. કેમ કે આ જંગલની અંદર અમે કોઈ કાર્ય અંદર આવી જ નહીં, કેમ કે ભાઈ આની અંદર જનાવર કેવા હોય કાંઈ ખબર ન હોય, એટલે કાંઈ અમે આવીએ નહીં ક્યારે. તો આપણા જંગલમાં તો જો આવા હોય. અરે કહેના ક્યાં ચાહતે હો? બાવળિયા ને હોય બહુ કાંટા. તો આપણે તો અહીં કંઈ કેળાય ન હોય, કેમ કે કાંટા નીકળ્યા હોય. ને આવા હોય બાવળિયા ને આવા હોય પરડા. જવો કેવા મસ્ત ને હે. તો આપણે તો નાના હતા તે બહુ મસ્ત પરડા ખાધે ને, એટલે આ જંગલમાં તો નીકળ્યા પરડા ને કાંટા હોય. ને અમુક જંગલમાં તો હોય કાંટા વિનાના આપણે ઝાડવા, પણ અમારા જંગલમાં તો ગુજરાતના જંગલમાં તો બહુ કાંટાવાળા જ ઝાડવા. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ અમે જંગલમાં તો ભાઈ ઘણું અમે હાલ્યા છે. અને ભાઈ તડકો એટલો બધો છે કે નહીં કે એની વાત પૂછોમાં. આમ જો ગરમી થઈ ગઈ, પાણી લાવેલા છે, હજી કાંઈ પીધું નથી, પણ થોડુંક ખાઈ લઈએ ને પછી પાછા પીએ ને કરે ને ભાઈ વધારે ગરમી પાછી થાય. અચ્છા હમકો સિખા રહ્યા હે. હા તો આપણે જો પરડો લીલી તો પણ શાકી લેવો છે કે આ અમારા જંગલની વનસ્પતિ છે એમ તો કે ફળ કહેવાય. કેમ કે ભાઈ અમારે ઝાડવામાં ફળ આવે, પણ અમારે કાંટાવાળા ઝાડવામાં તો આવું ફળ હોય એટલે પરડા ખાવાની મજા જ આવે. કંઈક ગળ્યા હોય એવા ખાટા મીઠા. તો તમે પણ પરડા ખાવા આવજો નહીં તો અમારા ગુજરાતના જંગલમાં. અને ફેમિલી હે કે નહીં, આ જંગલ વિસ્તારની અંદર અમારે એમેઝોન જંગલ કરતા હે કે નહીં ભાઈ. આ જંગલની અંદર કોઈ મીઠી વનસ્પતિ ન હોય. જે એમેઝોનનું જંગલ છે ને એની અંદર તો ભાઈ ઘણી બધી મીઠી વનસ્પતિ હોય, ઘણી બધી હોય.
પણ અહીંયા તમને પરડા સિવાય કાંઈ જોવા મળશે નહીં ગુજરાતના જંગલમાં. અને કાંટા, અને આમાં ભાઈ હે ને ભાઈ રાત વિતાવી હોય ને તો ભાઈ ખરેખર આનો ખેલ થાય ને એવું છે ભાઈ. તો હાલો ફટાફટ આગળ જઈ અને જોઈ ભાઈ આપણને કાંઈ જનાવર જોવા મળે કે નથી મળતું. ફેમિલી હે ને ભાઈ જંગલની અંદર તમે ઘણું બધું વિહેવા છે ને ભાઈ કાંટાવાળું જંગલ છે ને કે એની વાત પૂછોમાં ભાઈ હલાતું નથી. અને ભાઈ ચપ્પલમાં એટલા બધા કાંટા વાગે ને એની વાત પૂછોમાં. કેમ કે આની અંદર આવવું હોય ને તો ભાઈ કાંઈક શું કહેવાય કે સારા જૂતા લાવવા પડે એની બદલે આમ જુઓ આવી રીતના ભાઈ કાંટા હોય છે. તો અત્યારે હે ને ફેમિલી અમે ઘણું બધું હાલ્યા પછી અમને થોડું ક્યાંક જોવા મળ્યું. તમને બતાવું શું છે. અમારા વિડીયો જોતા એને ખબર જ હશે. અને અમારા કાંઠા વિસ્તારના ગુજરાતના જંગલ જેને જોયું ને બધાને ખબર જ હશે કે એ વસ્તુ શું છે. તો જેને ન ખબર હોય ને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો તો તમને બતાવું કે એ વસ્તુ કઈ છે. તો ભાઈ જો અમે અહીં પહોંચ્યા ને તો તમને આમને આ કાંઈક થોડો ઘેરિયો છે ને તો આમાં બધામાં છે ને ભાઈ મળ છે કાંઈક. कुछ न कुछ तो गड़बड़ जरूर है. અને મને તો ખબર છે ને અમારા ગુજરાતના જંગલમાં જેને જોયું ને બધાને ખબર છે. પણ ન ખબર હોય ને કોમેન્ટ કરીને ખાસ કહેજો કે આ કઈ પ્રાણીનું ભાઈ મળ છે. ગમે ભાઈ જનાવરનું જ આ મળ છે. જો કેવી રીતનું ભાઈ મળ કરેલું છે આવી રીતનું છે. અને હજી આપણે આગળ હાલીએ કે આપણને શું જોવા મળે, જનાવર જોવા મળે તો વધારે મજા આવે છે. ને એક રીતનો ભાઈ ડર લાગશે. અને આમ જુઓ ઘેરું જંગલ છે. આ કેવું બધું ફાળો નીકળ્યું છે ને ભાઈ કાંટાવાળો જંગલ નીકળ્યું બાવળ જ ઊભું. કેમ લાગે તને આગળ હવે આપણે જોવા જવું કે नहीं. મને તો બહુ બીક લાગે. ક્યાંક જનાવર નીકળ્યું તો મજા આવે જોવાની. મજા આવે કે મજા આવે પણ ભીંગ પડી જાય હો. बस हवा निकल गई. કેમ કે ભાઈ આ જંગલની અંદર હે ને દીપડાય છે. હા કેમ કે બહુ માણસો વાતો કરે કે જનાવર ઘણા છે પણ હજી આપણે કઈ જનાવર જોવા મળ્યું નહીં. એટલે જાય તો ખરા જીગર રાખી. તાર તો દેખાડી નહીં તું આપણે સબસ્ક્રાઈબર ને બધાને જનાવર. હા મળશે તો દેખાડશું તે. તો તું દેખાડવા ઊભી રહી તો જોયું જાય હજી તો જનાવર જોયું. હેંડો હવે આગળ હેંડો. તો ભાઈ જઈ આગળ અને જોઈ ભાઈ કંઈક જોવા મળે તો ભાઈ મને તો બીક તો લાગે છે પણ કંઈક હમું આવ્યું હોય તો હવે તમને બતાડો ખોટી થઈ કે ન ખોટી થઈ કંઈ ખબર નથી. પણ આપણે આગળ હાલ્યા જઈએ છીએ કેમ કે ભાઈ એની કેડી ગોતીને હાલ્યા જઈએ. નકર આમાં આડબેડ તો બધે ત્યાં કાંઈ હલાય એવું છે નહીં. અને હું તો આખો ગરમીનો છે ને ભાઈ પલળી ગયેલો છું. અને જુઓ ક્યાં ઘોર હતી બધા. અને આ બધા થળિયા કપાઈ ગયેલા હોય ને એ છે. બાકીના જો ઝાડે બહુ મોટા છે. સંભાળો જાળી થઈ ગયેલી ચારો ફરતી. આવું તો ભાઈ કંઈક જંગલ છે આખું. અને આ જંગલની એક્ઝેક્ટ સાઈડમાં છે ને ભાઈ અરબી સમુદ્ર છે. એ સમુદ્ર પણ હું તમને થોડોક બતાવી. અને સમુદ્ર છે ને ભાઈ દરિયા બહુ જોરદાર છે. અને ભાઈ અત્યારે ઘૂઘવાટા કરે. અને અમારા જંગલની અંદર કાંઈ ભાઈ નદીઓ નથી, કાંઈ તળાવ નથી કે કોઈ કાંટા વિનાની વનસ્પતિ નથી. એમેઝોન જંગલની અંદર તો એવું ઘણું બધું હોય છે. નદીઓ હોય છે, નાના મોટી ઝરણા હોય છે, પક્ષી ભાઈ પાણીમાં ઘૂઘવાટા કરતા હોય, નાતા હોય. એવા તો બધા શું કહેવાય કે લીલું ઘાસ જંગલ હોય છે. પણ અમારા જંગલમાં એવું કાંઈ હોતું નથી. કેમ કે ભાઈ હે ને નીકળ્યા ભાઈ બાવળ જ હોય છે અને રેત હોય છે. જો આ બધી છે ને આ રેત છે. કાં આની જો ભાઈ કાંટા કેટલા હલવાઈ ગયા. આ એમેઝોન જંગલમાં આવું કાંઈ ન હોય. એમેઝોન જંગલમાં થોડા આવા એટલા બધા કાંટા હોય. કે આ જંગલમાં આવીને તો સ્પેશિયલ સાંભળાના સપલા લાવવા પડે પણ સાદા સપલા હાલે નહીં. પણ તોય આપણે આવ્યા છીએ અને તાવા સ્પેશિયલ તમને જંગલ હતી તો થોડી ભીત આપણે વગાવવી જ પડશે કેમ કે કાંટા વાગે તોય તો મસ્તનું જોવાનું છે આપણું જંગલ. રેખાભાઈ જનાવર ભાળી ગયું શું છે? ક્યાં હે? ના આવી ગયું ફટાફટ. હાલો ભાઈ દેખાડી. હાલો જઈ ક્યાં છે? હાલો તમને બતાવું ભાઈ. ક્યાંક તો આપણને જોવા મળ્યું. અત્યારે સુધી આપણે આવ્યા કાંઈ દેખાણું નહોતું. ફટાફટ હાલે રે કાંઈ ક્યાં છે? હા રેખાભાઈ ત્યાં ભાળી ગઈ. રોજને બદલે તો ત્યાં ખાવી જ ન ફૂટકે ને તો સારું. ન કરે આમાં તો હે ને અહીં નાસ્તો કરી દે. ક્યાં છે? જો આમ જો અહીં દેખાય તમને બતાય. ક્યાં દેખાય? કેમેરામાં નહીં દેખાતું થાય. હાલો ફટાફટ હું થોડું બતાવું. તું મારે થોડી કાંઈ. હાલો તમને ફટાફટ બતાવું કાંઈક જોવા મળ્યું આપણને. આમાં જો બધે ખગડ તો શેરથી જો શે તો કરું કાંઈક. જો અહીંથી જો કાંઈક મારણ કરવું પડ્યું. ફટાફટ થોડું કાંઈક શે તો ખરા જ. ક્યાં ફટાફટ ઘણા બધા છે એવું ભાઈ. આમ જુઓ ઘણા બધા છે દેખાય. બોલશું ને તો યાદ આવે. પા જુઓ કેટલા બધા છે. જો છે જોવા તો મળ્યા ભાઈ આપણને જાનવર. જોઈ કેટલા બધા છે. જો
ભાઈ અંદર બહુ આપણે આગળ નથી જવું. આવડા લોકો આપણને ભાઈ નુકસાની પોગાડી શકે, કેમ કે ભાઈ હામટા છે, એટલે આપણે ખાલી જોઈને નીકળી જવાનું. સમજો તમને બતાવું પાછો, જો કેટલા બધા છે. જો કેમ કે ભાઈ એટલું ધોળ્યા ને, અને કેટલું હાલ્યા જંગલમાં પછી અમને જોવા મળ્યું. કા એ જોવે છે કે કોણ આવ્યું એમ જો. હું તો હાંફી ગયો ભાઈ કાંટામાં, થોડી થોડી ગરમીનો દાખો ફેલી ગયો. કેટલા થોડુંક બધા છે પણ નજીક જઈને તમને દેખાડો, હાલો ઊભા રહી તો. જુઓ ભાઈ હે ને ઘા કરે જાય, કેમ કે આપણે પાસે જઈને માણાને ભાડે ને તો આ ભાઈ ઊભા ન રહે. તો જો ગાય કે બધા નીકળી જાય ટોળા. જો નાના નાના છે ને મોટા મોટા છે ભાઈ, ઘણા બધા છે. અને પાસે તો જોવા નહીં જઈએ કે, કેમ કે ભાઈ આપણે જેટલા પાસે જઈએ ને એટલે આઘા જાય. અને ભાઈ ગરમી એટલી થાય ને કે એની વાત પૂછવામાં. હવે આપણે આગળ જવું નથી, કેમ કે ભાઈ બીજું કાંઈક જનાવર જો આની પાછળ હશે ને તો આપણને ભાઈ હે ને થોડુંક બીક લાગશે, કેમ કે કીઓના જંગલમાં આટા મારી અને કદાચ કોઈક જનાવર એની પાછળ હોય અને ભાગતા હોય તો એ આપણને કાંઈ ખબર નથી. અને ખાસ કરીને હું તમને એ કહું કે અમે લોકો સ્પેશિયલ જોવા માટે ને ફરવા માટે જ આવેલા છીએ. કોઈ જનાવરને હાનિ પહોંચાડવા કે કોઈ ખરાબ વસ્તુ કરવા કે કોઈ જનાવરને તકલીફ પહોંચાડે એવી વસ્તુ કોઈ કરવા અમે અહીંયા આવ્યા નથી. એટલે એને ભાઈ ઘણું બધું હાલ્યા છે જંગલ, એને ભાઈ આ કાંઈ પૂરું થાય એમ નથી. અને અત્યારે અમે પહોંચી ગયા છે, શું કહેવાય કે આપણે અરબી સમુદ્ર તમને કહેતો હો ને, તો એના કાંઠે અમે પહોંચવા આવ્યા છે. અને ભાઈ અવાજ છે ને ભાઈ બીજી ભાતનો આવે છે. હા કેટલો આગો છે હવે? દરિયો તો ઘણો આગો છે, પણ તો અવાજ કેટલો પાસે આવે તો આપણે પાસે જઈને બતાવવાનું છે કેવો આપણો દરિયો છે. બહાર મસ્ત આવ્યો અહીંયા, અંદર કેટલી ગરમી થતી દરજા જો આખા પલ્લી ગયા અમે. અને ભાઈ હું તો હાવ પલ્લી ગયો હતો દોડવામાં, તમને ઓલા શું કહેવાય કે જનાવર બતાવવામાં. અને એ જનાવર શું હતા એ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. મને તો ખબર છે, ત્યારે મને કહેતા ભૂલાઈ ગયું કે આ શું જનાવર છે. અને તમને ખબર હોય તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. અને ભાઈ ફટાફટ કોમેન્ટ કરો કે આગલો વિડીયો અમે કેવો લાવીએ અને શેના ઉપર બનાવ્યું. તો ભાઈ અમને વિડીયો બનાવવાની પણ બહુ મજા આવે. તમને હવે બતાવું ને સમુદ્ર, તો ભાઈ એને અત્યારે કાંઠે આવી ગયેલો છે. અને ભાઈ શું કહેવાય કે ઝાલખું મરે ત્યારે કાંઠે. હા જો છે ને ભાઈ, હા મોટો હેવી જુઓ. અત્યારે આપણે દરિયા કાંઠે ઊભા અને આવું હતું કાંઈક જંગલ. આ જંગલ એની બાજુ ઓલે પડખે છે. ઓલે પડખે એટલે ભાઈ વટી વટીને અમે આ બાજુ આવ્યા છીએ, આખું જંગલ પાર કરી. અને અત્યારે ઊભા છીએ આપણે ભાઈ દરિયા કાંઠે, બહુ મસ્તનું. અને ભાઈ પવન આવતો હોય છે પણ મજા આવે અત્યારે, કેમ કે ભાઈ ઠંડો પવન આવે. અને જો આવી રીતનો ભાઈ કંઈક સમુદ્ર છે મોટો જબરજસ્ત. તો ફેમિલી આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. અને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરતા જશો. અને નેક્સ્ટ વિડીયો આપણે શેના ઉપર લાવીએ, એક્સપેરિમેન્ટ કે ચેલેન્જ ઉપર, તો ખાસ કરીને એ પણ કોમેન્ટ કરતા જશો. તો અમને ભાઈ કાંઈક કન્ટેન્ટ શું છે વિડીયો આપણે એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો મળશું ફરી એક નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.